નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિલકુલ ઝાલા, જુનિયર ઓફિસર જીજીઆરસી જુનાગઢ. આજે આપણે જયંતિભાઈની વાડીની મુલાકાતે આવ્યા છે. એ ટપક પદ્ધતિ છે, સીતાફળનું વાવેતર કરે છે. તો આપણે જયંતિભાઈ આગળથી જાણીએ કે કૃષ્ણફળ વાવવાના એમને અનુભવ કેવા છે અને ટપક પદ્ધતિ વાપરવાથી એમને શું ફાયદા છે. તો જયંતિભાઈ, પહેલાં તો આપ આપનો પરિચય આપો. મારું નામ રાઠોડ જયંતિભાઈ પૂંજાભાઈ, ગામ કંઠોળ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. હવે ટપક પદ્ધતિ આવવાથી ફાયદો એ થાય, એક તો એની વાત સમજી લો કે જો લગા હોમ મજૂરી આપણે કરીએ તો આખો દી એની વાત પાણી વાળવું અને દવા દારૂ બધું કરવું, તો આ આપણે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો એક તો એમાં સમજી લો કે આપણે મહેનત ઓછી અને ઉત્પાદન વધારે મળે. પછી ખાતર ઉપર આપણે નાખવું હોય તો એ ટપક તો ખાતર એમાં નખાઈ જાય, એટલે એ કોઈ જાતની ઝંઝટ આપણને રહેતી નથી. જયંતિભાઈ, હવે તમે ટપક પદ્ધતિથી જે કૃષ્ણફળનું વાવેતર કર્યું છે, તો એનું તમને અંદાજિત કેટલું ઉત્પાદન મળે છે અત્યારે? એમાં સમજી લો કે ઉત્પાદનમાં તો એવું હતું કે એમાં ખર્ચ એટલું થયું નથી. ટપકથી બધું વાવેતર થઈ ગયું. જે રોપા અમે લેવા એ અમે સસ્તા ભાડે અમને આવી ગયા હતા. અંદાજે સમજી લો કે અમને 30-35 હજાર રૂપિયા આમાં અમને મળેલો છે. કૃષ્ણફળના કિલોના કેટલા ભાવ મળે? કૃષ્ણફળના વાવેતર અમે કર્યું અને ઉતાર્યા, એમાંથી અમે જુનાગઢ જવા દેતા એમાં 300 થી 350 રૂપિયા કિલોના ભાવ અમને મળતા. 20 થી 25 કિલો અઠવાડિયાની અંદર ઉતરતા હતા અને અમે અહીંથી સીધી ટ્રાવેલ્સમાં જવા દેતા. અમે કોઈ ધક્કો ખાતા નહીં. કૃષ્ણફળ સિવાય આપણે ટપક પદ્ધતિ ઉપર આપણે ક્યાં ક્યાં પાક વાવેતર કરો? અત્યારે મારે જો જાંબુનું વાવેતર છે, પછી કોઈ શીણા વાવું, ધાણા વાવું, પછી મારે બકાલામાં રીંગણી વાવું, ટમેટી વાવું, પછી અત્યારે મેં શાકભાજીમાં અત્યારે આંબી કાકડી વાવેતર છે. પણ ક્યાંય મને એટલી કોઈ આ જે હું દખી થતું એટલું આમાં હું દખી થતો નથી. એ રીતના ખેડૂત મિત્રો આપણે જાણ્યું કે ટપક પદ્ધતિ દ્વારા જયંતિભાઈને જે ફાયદા થયા છે કે જેમાં ખાતરની બચત થઈ છે, વીજળીની બચત થઈ છે, કૃષ્ણફળ જેવા એક અનોખો પાકનું વાવેતર કરેલું છે કે જે પારંપરિક પાકોને વાત કરતાં કંઈક અલગ વાવેતર કરેલું છે અને એમાં સારું એવું ઉત્પાદન મેળવે છે કે જે છે 100 વીઘાનું જે કૃષ્ણફળનું વાવેતર છે અને જે અઠવાડિયે 10 કિલો જેવું ઉતારો અત્યારે આવે છે. એ શરૂઆત છે. જેમ જેમ આગળ વધતા તેનું ઉત્પાદન વધશે અને 300-350 જેવો ભાવ મળે છે. તો ટપક પદ્ધતિમાં જયંતિભાઈને જે ફાયદો થયો અને જણાવ્યો એ બદલ જયંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હા.